તમે પૈસા ગુમાવશો તો પાછા કમાઈ શકો છો, સંબંધ તૂટી જશે તો ફરીથી બનાવી શકો છો, અને અનુભવ ગુમાવશો તો નવું શીખી પણ શકો છો. પણ જો તમે સમય ગુમાવશો તો દુનિયાની કોઈ તાકાત, કોઈ રાહ કે કોઈ ભગવાન પણ તમને એ સમય પાછો આપી શકશે નહીં. કારણ કે સમય એ આવતી ક્ષણમાં નથી, એ પલમાં છે જે તમે હાલ ગુમાવી રહ્યા છો. અને એ પલ એકવાર ગઈ એટલે જિંદગીનો એક અધ્યાય પણ વિસરાઈ ગયો ગણો. આજની વાત છે એક એવા યુવકની જેમણે જીવનમાં બધું ગુમાવ્યું, કારણ કે એ વાત વહેલા ન સમજ્યો કે સમય એ સૌથી મોટું ધન છે. અને એ વાત સમજાઈ ત્યારે બધું મોડું થઈ ગયું હતું. જયંત એક એવા પરિવારનો એકમાત્ર પુત્ર હતો જે એક સમયે ગરીબી અને મર્યાદાઓ વચ્ચે પણ સપનાઓથી ભરેલો હતો. બાળપણથી જ દરેક જણ કહે કે એ વિશેષ છે, પણ ક્યારેક તો વિશેષતા પણ સમયનો યોગ્ય ઉપયોગ ન થાય તો વ્યર્થ થઈ જાય છે. જયંતનું બાળપણ એક એવા ગામમાં વીત્યું જ્યાં નાના ઘરમાં 5 લોકો એક વાટકામાં જીવન જીવે છે, અને રોજ રોટલી કેવી રીતે મળશે એ પરિવાર નક્કી કરી શકતું નથી. પપ્પા કાળી મજૂરી કરતા અને મમ્મી નાની સંગ ટપાઈ કામદારી કરતી. એટલી ગરીબી વચ્ચે પણ જયંતનું મન મોટું હતું. એ સમજતો હતો કે એક દિવસ તો એ એવું કંઈક કરશે કે આખું ગામ નહીં, આખું દેશ એનું નામ લેશે. શાળામાં એ ખૂબ હોશિયાર હતો. શિક્ષક એના જવાબોથી ચોંકી જાય. પણ ત્યાર પછી જીવન એક એવો વળાંક લે છે જ્યાં ભવિષ્યના બધા રસ્તા ધૂંધળા થઈ જાય. હાઈસ્કૂલ પછી જયંત શહેર ગયો, જ્યાં દુનિયાના રંગીન સપનાઓ એના આંખોમાં ભરાઈ ગયા. કોલેજમાં દાખલ થયા પછી એ જાણે વાસ્તવિક જીવનમાં માર્ગથી વિમુખ થઈ ગયું. સવારે મોડું ઉઠવું, સમયસર ક્લાસમાં ન જવું, ટૂંકી સફળતા માટે શોર્ટકટ શોધવા લાગ્યો. મોબાઈલ, સોશિયલ મીડિયા અને સાથીઓનો દબદબો એટલો વધ્યો કે હવે સમય એ એના માટે કોઈ મૂલ્ય ધરાવતી વસ્તુ જ રહી નહીં. જયંત રોજ પોતાને કહેતો, કાલથી બધું બદલાઈ જશે, પણ એક કાલ ક્યારે નહીં આવતી. સમય વીતતો ગયો, અભ્યાસ ધીમો પડતો ગયો, જીવનની દિશા ધૂંધળી થવા લાગી. એનું ઘર કહેતું, બેટા હવે કંઈક કર, પણ એના દિલની અંદર એક આવિષ્કાર હતું. પોતાની ક્ષમતા માટે વિશ્વાસ તો હતો, પણ એ ક્ષમતા કઈ ઘડીએ ઉપયોગમાં લેવાય એ જાણતો ન હતો. સમયના મહાન મહાત્માથી અજાણ જયંત પોતે તો ચાલતો રહ્યો, પણ જીવન પાછળ રહી ગયું. એક પછી એક તક હાથમાંથી નીકળી ગઈ. જોબ મળી નહીં, ધંધો શરૂ થયો, પણ સમયના શિસ્ત વગર તૂટી પડ્યો. મિત્રો એક પછી એક આગળ વધતા, કોઈ યુએસ ગયો, કોઈ બિઝનેસમેન બન્યો, તો કોઈ આઈએએસ બની ગયો. જયંત પછતાતો રહ્યો. આખા દિવસ બેઠો રહેતો, ટીવી, મોબાઈલ, ગેમ્સ, મેમ્સ, અને અંદરથી ખાલીપો વધી ગયો. જીવનમાં એટલું બધું ખાલી થઈ ગયું કે હવે એને પોતાનું વર્તનમાં પણ ટૂંકું લાગતું. મમ્મી બીમાર પડ્યા, પપ્પા નોકરી ગયા, ઘરના ખર્ચ માટે નાનું કામ કરવું પડ્યું. પણ આખરે એક દિવસ એવું બન્યું જે એની આખી નજર બદલાવી નાખે. એક વખત રાત્રે વરસાદમાં રસ્તા ચાલતો હતો, ત્યાં એક ભૂખ્યો અને ભિક્ષુક મળ્યો. એણે કહ્યું, મને ખાવા દે, હું તને એક ભેટ આપીશ. જયંતે સેન્ડવિચ આપ્યું. એ ભિક્ષુકે એક ઘડિયાળ આપી, પણ એ સામાન્ય ઘડિયાળ ન હતી. એ ઘડિયાળ સમય બતાવતી ન હતી, એ પસ્તાવો બતાવતી હતી. જયંતે તે ઘડિયાળ પહેરી અને રાત્રે ઘરમાં ઊંઘી ગયો. પણ સપનામાં તેણે પોતાનું ભવિષ્ય જોયું. એકલબ, ખાલીપો, નિર્થક જીવન, પસ્તાવો, અંધારું અને મૃત્યુ. અને તે ઘડિયાળમાં એનો અવાજ આવતો, તે જીવનમાં જે પણ ગુમાવ્યું તે તું નહીં, તારો બગડેલો સમય છે જે ગુમાવ્યો. એ રાત્રે તેને ઊંઘ આવી નહીં. બીજા દિવસે સવારે 4 વાગે ઉઠી ગયો. એ જ ઘડિયાળ સામે બેસી રહ્યો અને એક ડાયરીમાં લખ્યું, આજથી
હું સમયનો દાસ નહીં સાથી બનવાનો છું. ત્યારથી શરૂ થયો એનો સાચો સફર. એ એક યુવાન જે સમય ગુમાવતો રહ્યો તે આજે સમયનું મહત્વ સમજાવવા લાગ્યો. રોજ તે ટાર્ગેટ નક્કી કરતો, બધું લખતો, ફોન બંધ રાખતો, એક ઘડીની કિંમત સમજે. પહેલા મહિના તો ભારે ગયા, પણ પછી એક ફ્રીલેન્સ ડિઝાઇનર બન્યો. થોડા મહિને સરસ પ્રોજેક્ટ મળ્યા અને 1 વર્ષમાં સ્ટાર્ટઅપ ખોલી નાખ્યો. આજે એના હેઠળ 70થી વધુ લોકો કામ કરે છે. એ હવે સમયના વિષય પર સારો સ્પીકર છે અને પોતાના જીવનના દરેક યુવાન માટે જીવનપાઠ બની ગયો છે. જ્યારે કોઈ પૂછે કે તું કેવી રીતે બદલાયો, ત્યારે એ હંમેશા કહે, મને કોઈ ગુરુ નહીં મળ્યા, કોઈ સક્સેસ ફોર્મ્યુલા નહીં મળ્યું, મારી એક જ મીટિંગ હતી સમય સાથે. આજે એ ઘડિયાળ એની ઓફિસમાં છે, શોકેસમાં, અને એ ઘડિયાળ હજુ ચાલતી નથી, પણ દરેક મુલાકાતીને કહેશે, તમારું જીવન એ તમારી ઘડિયાળ પર નથી, એ તમારા નિર્ણય પર ચાલે છે. સમય પર નહીં ચાલો તો સમય તમારું જીવન ચલાવશે. એ વાત સાચી છે. સમય ગુમાવશો તો બધું ગુમાવશો. સમય જીતી લેશો તો બધું મળી જશે. આજે જયંત દેશના ટોચના સ્પીકર છે, પણ એ હજી પણ સવારે 5 વાગે ઉઠે છે, કારણ કે એ જાણે છે સમય કદી માફ નહીં કરે. અંતે એ કહે છે, પૈસા હાર્યો તો કમાઈ શકીશ, સંબંધ તૂટી ગયા તો જોડાઈ શકે, પણ સમય એ તો એકવાર ગયો તો પાછો કદી નહીં આવે. અને જો સમયની કિંમત હવે સમજી લીધી હોય તો હવે જ ચાપીને જીવવાનું શરૂ કરો, કેમ કે ઘડિયાળ ચાલે છે, તમે નથી અટકાવી શકતા. પણ સમયને જીતવો છે તો હવે જરૂર જ શરૂ કરો. સમય એ એવો ગુપ્ત ખજાનો છે કે જે દરેક માણસને એક સરખો મળે છે, રોજના 24 કલાક. પણ કેટલાક એને જીવનનો રસ્તો બનાવ્યો છે, તો કેટલાએ એને માત્ર વિતાવવાનો સમય ગણ્યો છે. જયંતની જેમ કદાચ આપણે સૌ આપણા જીવનમાં ક્યારેક સમયને હલકો લીધો હોય, પણ આજે જો એક ક્ષણથી તમે જાગી ગયા હો, જો તમારું હૃદય એ વેદનાને અનુભવ્યું હોય કે જ્યાં એક પલ પણ બધું બદલી નાખે છે, તો હવે સમય ગુમાવવાનો સમય નથી. જીવન તમારા હાથમાં છે અને ઘડિયાળની સોય હવે તમારી દિશા જોઈ રહી છે. આવા વધુ જાણવું હોય, આવી જ જીવન બદલવાની વાર્તાઓ સાંભળવી હોય તો જોડાયેલા રહો તમારી પોતાની ચેનલ વાર્તાલોક, જ્યાં દરેક વાર્તા એક વાસ્તવિક અને સાચો પાઠ બની